જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત રે, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંતજી. સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. સુસ્વભાવ ગુણ પર્યાય પરિણતિ, સિદ્ધ સદન પર ભાણીજી. મુનિરાજ માનસ હંસ સમવડ, નમો સિદ્ધ મહાગુણીજી. સમ્યક ગુણ બળિયો રે, જે વીણ નાણ પ્રમાણ ન હોવે. ચારિત્ર તરુણ વિફળ્યો રે, સુખ નિર્વાણ જે વીણ લઈએ. સમકિત દર્શન બળિયો રે, સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો, મુરબ્બીઓ, મુમુક્ષુઓ, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત આચાર્ય, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્ર આચાર્ય દેવને નમસ્કાર, ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવપ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15, એમાં ચોથું શ્રુત શ્રી ગોમટસારજી એના જીવકાંડમાં આ જે અધિકાર ચાલે છે સમ્યક્ત્વ વર્ગણા, એમાં લગભગ પૂરું થવા આવ્યું છે. એમાં આગળ જઈએ. ગાથા 634-35 આપણે વાંચી હતી, પછી થોડો બાકી છે, એમાં આગળ વિવેચન બાકી છે. આગળ કહીએ કે ખરેખર શું કહેવા માગે છે. 634-635 યુગ્મ સાથે છે, એટલે બધા દેવલોકનું સાથે આવે છે એ પ્રમાણે છે. તો એમાં જે આવે છે તે કે ભાગહારની વાત વધારે આવે છે. તો ભાગહાર શું? તો કે જેના વડે ભાગવામાં આવે તે ભાગહાર. 2000ને ભાગહાર કહીએ તો 5થી ભાગો છો કે 200થી ભાગો છો? તો કે 5 વડે ભાગવામાં આવે તો ભાગવામાં ન લખ્યું હોય, પણ 5નો ભાગહાર, 5 વડે ભાગહાર, એટલા માટે એનાથી એના ભાગાકાર કરવાનો, એની રીતે છેદ ઉડાડવાનો કે કરવાનો, એ પ્રમાણે ભાગહારની વાત છે. તો અહીંયા ગુણસ્થાન પ્રમાણે વાત ચાલતી હતી કે દરેક ગુણસ્થાનમાં કેટલા જીવો છે વગેરે. તો ગુણસ્થાનની સંખ્યામાં પહેલાં આવી જ ગયું છે તે કે અસંયત એટલે ચોથું, મિશ્ર ત્રીજું, અને સાસાદન એટલે કે બીજું. એની સંખ્યામાં પલ્યનો જે ભાગહાર કયો છે તે જે કહેવામાં આવી ગયો છે તેને એકહીન આવલીના અસંખ્યાતમાં ભાગથી ખંડિત કરતા એટલે કે ભાગાકાર કરતા જે પ્રમાણ આવે તેને ભાગહારમાં ઉમેરતા દેવગતિનો ભાગહાર થાય છે. એટલે કે દેવગતિમાં કેટલા જીવો હોય છે, આ ગુણસ્થાનવાળા જીવો દેવગતિમાં કેટલા છે એની સંખ્યાનું માપ આ પ્રમાણે નીકળે છે. જે હમણાં કહ્યું તે બહુ અગત્યનું છે, એટલે ફરીથી કહું છું, કારણ કે થ્રુ આઉટ બધે એ જ આવ્યા કરશે. બધા દેવલોકમાં આ જ પ્રમાણે આવે છે. એટલે કે ફરીથી કે જે કાંઈ પલ્યનો અસંખ્યાત્મ ભાગ અથવા જે ભાગહાર કયો છે, અસંખ્યાત્મ નહીં, જે પ્રમાણ કે જે ભાગહાર કયો છે તે એને એકહીન, એક ઓછી આવલીના અસંખ્યાતમાં ભાગ વડે ખંડિત કરતા જે પ્રમાણ આવે તેને ભાગહારમાં ઉમેરતા દેવગતિમાં ભાગહાર થાય છે. એટલે કે એની સંખ્યા આવે છે, એનો જવાબ આવે છે, એનું લબ્ધ, એનું ફળ, એનું પ્રમાણ દેવગતિમાં કેટલા આ બીજા ત્રીજા ચોથા ગુણસ્થાનવર્તી જીવો છે તેની સંખ્યાનું માપ નીકળે છે, એમ કહેવાનું છે. પહેલાં અસંયત એટલે ચોથા ગુણસ્થાનમાં ભાગહારનું પ્રમાણ એકવાર અસંખ્યાત કહેલ છે. એકવાર પહેલાં તે એકહીન આવલીના અસંખ્યાતમાં ભાગથી ખંડિત કરતાં જે પ્રમાણ આવે તેને તે ભાગહારમાં ઉમેરતા જે પ્રમાણ થાય તે દેવગતિ સંબંધી અસંખ્યાત ગુણસ્થાન ચોથામાં ભાગહાર છે એમ કહેવાય છે. આ નિયમ હોવાથી, વ્યાખ્યા હોવાથી બરાબર યાદ રાખવા જેવી છે, જેથી કરીને સળંગ આપણે એ એપ્લાય કરવાનું છે. આ ભાગહાર વડે પલ્યને ખંડિત કરતાં આ રીતે આગળ પણ આમ જ જાણવાનું છે. મિશ્રમાં 2 વાર, ત્રીજા ગુણસ્થાનમાં અસંખ્યાત વાર, 2 વાર અસંખ્યાત, અને સાસ્વાદન બીજા ગુણસ્થાનકમાં 2 વાર અસંખ્યાત, અને 1 વખત સંખ્યાત રૂપનો પૂર્વે ભાગહાર કહેલ છે. આગળ આવી ગયું છે.
તેને એકહીન આવલીના અસંખ્યાતમાં ભાગ વડે ખંડિત કરતા જે પ્રમાણ આવે તેને તે ભાગહારમાં ઉમેરતા દેવગતિ સંબંધી મિશ્ર અને સાસ્વાદનનો ભાવહાર થાય છે. હવે એનો વારો આવ્યો. એક ગુણાકાર થઈ ગયો, પછી બીજી રકમ, ત્રીજો દાખલો, ચોથો દાખલો, એવી રીતે આવે છે. વસ્તુ તો એક જ છે કે આ રીતે ગુણાકાર કરવાનો, આ રીતે ભાગાકાર કરવાનો, એટલે છેદ ઉડી જાય છે. આગળ જઈએ કે દેવગતિ સંબંધી અસંયત કે મિશ્ર કે સાસ્વાદન એમાં ભાગહારનું જે પ્રમાણ છે તેનાથી એકહીન આવલીના અસંખ્યાતમાં ભાગથી ખંડિત કરતાં જે પ્રમાણ આવે તેટલું તે ભાગહારમાં જે પ્રમાણ ઉમેરતા સૌધર્મ અને ઈશાન એટલે દેવલોકના પહેલાં બીજા દેવલોકના ભાગહારનું પ્રમાણ આવે. હવે એનો વારો આવ્યો દેવગતિના જીવનો. હવે આ બધા ઘણા દેવલોક છે, 12 અને 16, એટલે અહીંયા સૌધર્મ ઈશાનનું કહીને આપણે આગળ જઈએ કે તે સંબંધી મિશ્ર કે સાસ્વાદનમાં જે આવે તે એનો ભાગહાર થયો. હવે દેવગતિ સંબંધી આવલીમાં જે ભાગ રહ્યો છે તેને એકહીન આવલીના અસંખ્યાતમાં ભાગથી ખંડિત કરતા જે પ્રમાણ થાય તેને તે ભાગહારમાં ઉમેરતા સૌધર્મ અને ઈશાન સંબંધી અસંયતનો ભાગહાર થાય છે. પાકું? જે હમણાં કહ્યું તે બરાબર છે. આવી રીતે મિશ્ર અને સાસ્વાદનનો પણ ભાગહાર જાણવો અને આવી રીતે બધા જ દેવલોકનો જાણવાનો છે. આ 635 ગાથાનો સાર છે. દાખલો છે, રકમ છે, જે કહો તે એનું વિવેચન કે એનો ભાવાર્થ છે. જઈએ આગળ. હવે ગાથા 635 આવી ગઈ. 636 એમાં આ જ પ્રમાણે હશે, એટલે આ બધું કહેવાનું જરૂરી નથી. સોહમ સાણહાર મસંખેણ યશંખ રૂવસંગુણી દે ઉવરી અસંજદમિસય સાસણ સમ્માણ અવહારા. સૌધર્મ અને ઈશાન એટલે પેલું બીજું દેવલોક. એના સાસ્વાદન ગુણસાનમાં જે ભાગહારનું પ્રમાણ છે તેનાથી અસંખ્યાત ગુણા ત્રીજા સનતકુમાર ચોથા મહેન્દ્ર દેવલોકના અસંયત ગુણસ્થાનના ભાગહારનું પ્રમાણ છે. આનાથી અસંખ્યાત ગુણા મિશ્ર ગુણસ્થાનના ભાગહારનું પ્રમાણ છે. અને મિશ્ર ભાગહારના સંખ્યાત ગુણા, ત્યાં ડિફરન્સ આવ્યો આગળ ગયા તેમ, એનાથી સંખ્યાત ગુણા સાસ્વાદન ગુણસ્થાનના ભાગહારનું પ્રમાણ છે. ભાગહારનું પ્રમાણ જેમ ઓછું તેમ પેલી સંખ્યા વધારે, જીવોની દેવોની જે હોય તે, જેની ગણાતી હોય નહીં. અને ભાગહારનું પ્રમાણ વધુ તો પેલી સંખ્યા ઓછી. એટલે કે 2 વખત અસંખ્યાત ગુણા આવ્યું પણ છેલ્લે સંખ્યાત ગુણા, એટલે આપણે ડીટો 2 એમ કરીને જવા દઈએ. આમ છે બધું, એ ચાલે નહીં. હવે આગળ જઈએ. ગાથા નંબર 637. સોહમ માદાસારમ જોઈ શિવણ ભવણ તિર્ય પુઢવીસુ અવિરદમ મિસ શંખમ શંખા શંખ ગુણમ સાસણે દેશે. સૌધર્મ દેવલોકથી માંડીને, પહેલાં દેવલોકથી માંડીને સહસ્રાર સુધી, એટલે 10 થવા જોઈએ. તો કે સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, કપી, શુક્ર, સહસ્રાર, એવી રીતે કદાચ એક મિસ થયું હોય તો. પછી આણત, પ્રાણત, આરણ, અચ્યુત આવે. અહીંયા જે વાત કરી છે સહસ્રાર સુધીની, એટલે 10 દેવલોક, એટલે 5 યુગલ થાય, 2. સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, કપી, શુક્ર, એવી રીતે. તો કે 5 યુગલ એટલે કે 5 દુ 10, પછી જ્યોતિષી દેવો, પછી વ્યંતર દેવો, પછી ભવનવાસી દેવો, પછી તિર્યંજ, પછી 7 નરકની પૃથ્વી, અને આ રીતે ટોટલ ગણો તો 16 સ્થાન થાય છે. 5 યુગલ, જ્યોતિષી 6, 7મું વ્યંતર, 8મું ભવનવાસી, 9મું તિર્યંજ, અને 9 ને 7 નરક, એટલે 16. આ 16 સ્થાનમાં અવિરત અને મિશ્ર ગુણસ્થાન એટલે ચોથું અને ત્રીજું બંને, એમાં અસંખ્યાત ગુણક્રમ છે. જુઓ ક્રમમાં પેલું ચોથું લેવું પડે, એનાથી અસંખ્યાત, પછીનું મિશ્ર એમ. અને સાસ્વાદન ગુણસ્થાનકમાં સંખ્યાત છે, અને તિર્યંજ ગતિ સંબંધી દેશ સંયમ એટલે ચોથા ગુણસ્થાનમાં અસંખ્યાતનો ગુણક્રમ સમજવો જોઈએ, જાણવો જોઈએ. એટલે આપણે બધાનું ગણતરી કરવા નીકળ્યા હોઈએ તો આ પ્રમાણે કરવું પડે. આ તો ભગવાને કરી દીધી છે એટલે આપણે કરવાનું નથી. આ તો શોખ થાય, મન થાય, ઈચ્છા થાય, વિચાર થાય કે દાખલો પાકો આવડી ગયો કે નહીં, યાદ રહી ગયું કે નહીં, તો કરવું જોઈએ કોઈ પણ રકમ ધારીને. એટલે એ પ્રમાણે સરવાળો આવે, લબ્ધ આવે.
ચાલો સૌધર્મ ઈશાન સ્વર્ગથી આગળ સાનતકુમાર મહેન્દ્ર મિશ્ર સાસ્વાદન ગુણસ્થાનના ભાગહારોનું પ્રમાણ આપણે આગળ આવી ગયું છે. હવે સાસ્વાદન ગુણસ્થાનના ભાગહારનું જે પ્રમાણ છે તેનાથી અસંખ્યાત ગુણા બ્રહ્મોત્તરનો આવે ભાગહાર, એનાથી અસંખ્યાત ગુણા મિશ્રનો આવે, એનાથી આગળ એમ કરતાં છેલ્લે શું આવે છે તો કે સહસ્રાર દેવલોક તો થઈ ગયો, પછી તિર્યંચ આવ્યા. તો અહીંયા જરાક ફેર પડી જાય છે કે સ્વર્ગ અને નરકમાં ચોથું ગુણસ્થાનક હોય છે કે નથી હોતું. પાંચમું દેશ સંયમ એટલે પાંચમું ગુણસ્થાનક સ્વર્ગ અને નરકમાં હોઈ શકતું નથી. એ સહેજ પણ લગાર પણ અંશ માત્ર કહેવા પૂરતો પણ સંયમ ત્યાગનો કોઈ ભાવ જ નથી, કોઈ એવી ફિલિંગ જ નથી, વેદન જ નથી. સમ્યક દર્શન હોવા પછી પણ જાણે કાંઈ જાણતા જ નથી. આ બોલો કેવી દશા થઈ જાય છે એમ કે પછીનો રસ્તો જ બંધ. તો એ દેશવીરતી સંયમ એટલે દેવોને દુર્લભ મનુષ્ય દેવ કહીએ કે મનુષ્ય ભવ કહીએ કે દેવોને એ ઝંખે છે કે હું ક્યારે મનુષ્ય ભવ લઉં, સમ્યક દૃષ્ટિ દેવો તો ખાસ, અને ક્યારે હું કલ્યાણ કરું. તો ત્યાં પાંચમું ગુણસ્થાનક નથી, એટલે કે દેશ સંયત સ્વર્ગ નરકમાં હોતું નથી, પરંતુ તિર્યંચમાં હોય છે. મત્સ્ય યાદ કરવાના, બધા માછલા યાદ કરવાના, એટલે તિર્યંચમાં તો બીજાય તિર્યંચને હોય, પણ એ બધા મુખ્ય છે. એટલે એમાં દેશવીરતી પણ છે, એટલે પાંચમું ગુણસ્થાનક પણ છે. એટલે આ પ્રમાણે ભાગહારનું પ્રમાણ છે, અને તેનાથી અસંખ્યાત ગુણા તિર્યંચોના દેશવ્રત ગુણસ્થાનનો ભાગહાર છે. એટલે એટલી સંખ્યા વધારે છે એમ. તિર્યંચોના દેશ સંયમ ગુણસ્થાનના ભાગહારનું જે પ્રમાણ છે તે જ પેલી નરકના અસંયમી ગુણસ્થાનના ભાગહારનું પ્રમાણ છે. આ કેવું લોજિક કે કેવું ગણિત છે. તિર્યંચનું જે કાંઈ દેશવીરતીવાળા છે તે હવે નરકમાં તો છે, તો કે અસંયત તો છે સમ્યક દૃષ્ટિ, કોઈ હોય ઘણા હોય, પણ એમ કે દેશવીરતી નથી. તો કે પાંચમા ગુણસ્થાનકના તિર્યંચ એટલા જ પહેલી નરકના સંયમી એટલે દેશવીરતી, અરે અવિરત સમ્યક દૃષ્ટિ. બોલો આ કેવું? એટલે એમાં આપણે ગોટાળો કરીએ તો ખબર પડી જાય કે જવાબ ખોટો આવ્યો છે. તો એ બંનેનું માપ એક સરખું છે. જઈએ આગળ. પછીનું 638મી ગાથા. ચરમધરા સાણહરા અણદ સમ્માણ અરણ પહુદિમ અંતિમ ગે વેચંતમ સમ્માણમ શંખ ગુણહારા. સપ્તમ પૃથ્વી એટલે સાતમી પૃથ્વી નરક લખે તો ગમે નહીં આપણને, એટલે સપ્તમ પૃથ્વી લખે. સાતમી પૃથ્વીના શાશ્વાસન સંબંધી જે ભાગહાર થાય તે આણત પ્રાણતના એટલે પછીના દેવલોકમાં સહસ્રાર પછીના, એમાં અસંયતનો ભાગહાર અસંખ્યાત ગુણા છે. એનાથી આગે આરણ અચ્યુત આવ્યું, એમાં ત્યાંથી માંડીને એટલે દેવલોક પૂરા, પછી નવગ્રહ એક ડોકના સ્થાને છે શરીરમાં ઉપર આવ્યા એટલું આપણે, તો કે નવગ્રહ વેગ સુધીના દેવો એ 10 સ્થાન થયા. એમાં અસંયતનો ભાગહાર ક્રમથી સંખ્યાત ગુણા છે. સંખ્યાત ગુણા પછી ત્રગડો મૂક્યો છે નાનકડો, એટલે કે અહીંયા સંજ્ઞા મૂકી, સિમ્બોલ મૂક્યું, અને એને ગોમટસારજીમાં ધવલાની ભાષામાં સંદૃષ્ટિ કહે છે. સ ઉપર મીંડું સમદૃષ્ટિ, પણ સ ઉપર મીંડું સમદૃષ્ટિ પારિભાષિક શબ્દ છે, એકવાર આગળ આવી ગયો છે એટલે સિમ્બોલ, બીજું કાંઈ નથી. અને પછી બીજો અર્થ એનો એ જ થાય છે સિમ્બોલના અર્થમાં કે કાંઈ પણ આગળ કોઈ પણ મેટર, કોઈ પણ વસ્તુનો જ્યારે કોષ્ટક બનાવવું હોય, ટેબલ બનાવવું હોય, ત્યારે જે રીતે ક્રમ મુકાતો હોય છે તેમાં આ મુકાતું હોય છે. એટલે આપણે કહીએ ને કે પહેલાં એકડા જ લખો, ત્રગડા જ લખો, ચોગડા જ લખો, એ સંદૃષ્ટિ. સ પછી ન બોલવા જેવો છે, નહીંતર સમદૃષ્ટિ જ સમજાય. એટલે સંદૃષ્ટિ એક સંજ્ઞા છે, અંક છે, સિમ્બોલ છે, બીજું કાંઈ નથી. પણ યાદ રાખવાનું છે આ સંખ્યાત ગુણા 3 સંખ્યાત ગુણા છે, ઘન નથી આ લખ્યું. એટલે જેમ એકમાં હોય, એક હોય તો આ લખો, 3 હોય તો આ લખો, 2 હોય તો આ લખો, 4 હોય તો આ લખો, એવી રીતે ABCDની બદલે આ રીતે મૂક્યું છે. તો કે એ અંકમાં 3 યાદ રાખવાનું અને સંખ્યાત ગુણા છે, કારણ કે બીજું પણ આવશે, 4, 5, 6, 7 સુધી લઈ જશે. ગાથા 639. તત્તો તાણમ વામણમણો દિશાણ વિજયાદિ સમ્માણમ શંખ ગુણો અણદમિશે અસંખ્ય ગુણો. આની અનંતર એટલે કે આના પછી આણત પ્રાણતના થી માંડીને નવગ્રહ વેગ સુધીના મિથ્યા દૃષ્ટિ જીવોમાં
પહેલાં સમ્યક દૃષ્ટિની વાત હતી, હવે મિથ્યા દૃષ્ટિ. એ જીવોનો ભાગહાર ક્રમથી અંતિમ ગ્રહવેગ સંબંધી અસંયતના ભાગહારથી સંખ્યાત ગુણો પાંચડો મૂક્યો છે, 5 છે. એટલે 5 વખત સંખ્યાત ગુણા છે એમ થયું અત્યારે. અથવા તો 5 ગણા એમ કહેવું, 3 ગણા કહેવું બરાબર લાગતું નથી. એ સિમ્બોલિક લેંગ્વેજ છે, એટલે સિમ્બોલમાં જે રીતે 3ની જગ્યાએ આ મૂકવો, 5ની જગ્યાએ મૂકવો, એ રીતે છે, એ યાદ રાખવા છે. નીચે ફૂટનોટમાં મૂક્યો છે, એમાં એનો શબ્દ હિન્દીમાં સહનાની મૂક્યું છે, એટલે સહનાની વચ્ચે પણ આવી ગયું છે. એટલે આ સહનાની એ જ સંજ્ઞા અને એ જ સિમ્બોલ, એ જ પ્રતીક, એક ચિહ્ન અને એ આંકડામાં છે. 1 2 3 4 5 6 7 8. આપને યાદ હશે પણઠ્ઠી વખતે એમ કે 3 4 5 6 7 8 એમ આંકડો આવતો હતો, 1 2 નહોતા આવતા. આ એવી જ રીતે આમાં શરૂ થાય છે. આ 3 પછી 5 આવ્યો. પછી આ જ ગાથામાં આવી ગયું તે કે અંતિમ ગ્રહવેગ સંબંધી મિથ્યા દૃષ્ટિના ભાગહારનો ક્રમપૂર્વક સંખ્યાત ગુણા અને નવ અનુદેશ અને વિજય જયંત અપરાજિત અસંયતોનો ભાગહાર છે. એટલે ત્યાં છગડો આવી ગયો. અહીંયા 6 મૂક્યું છે સંખ્યાત ગુણામાં. અને પછી 7 આવી જશે. વિજયાદિક જે કાંઈ વિમાન રહ્યા તે અનુત્તર વિમાન, એમાં અસંયત એટલે કે સમ્યક દૃષ્ટિ તો ખરા કે નહીં? ક્યાંથી કહેવાય? અવિરતિ કહેવાય તો ખરા જ ને. અસંયત એટલે અવિરતિ, એટલે એને વ્રત નિયમ પછાડ નથી. સમ્યક દૃષ્ટિ તો ખરા જ. અવિરતિની બદલે અસંયત લખે છે. એ ભાગહારથી આણત પ્રાણત સંબંધી મિશ્રનો ભાગહાર એ અસંખ્યાત ગુણા છે. એટલે મિશ્ર ગુણસ્થાનકવાળા કયો કે જે કયો તે અસંખ્યાત ગુણા. લખીને બેસવા જેવું છે, લઈ જવા જેવું છે. ગાથા નંબર 640. તત્તો સંખ્ય જગુણો સાસણ સમણા હોતી શંખ ગુણો ઉત્તઠાણે કમસો પણ 67 ચતુર સંદિઠ્ઠી. આ સંદિઠ્ઠી એટલે સંદૃષ્ટિ, આ સંદૃષ્ટિ એટલે સંજ્ઞા. ત્યાં સાતડો મૂક્યો છે, એટલે સાતડાની વાત હવે આવશે. પેલું છગડામાં જ ગયું, બંને લીધા. નવગ્રહ વેગથી આગળના અને અનુત્તર એ બધાની એકની જ સંજ્ઞા એ 6 છે. હવે 7 આવશે નેક્સ્ટમાં. આણત પ્રાણત સંબંધી મિશ્રના ભાગહારથી આરણ અચ્યુત સુધીના થી માંડીને 9મા ગ્રહવેગ સુધીના 10 સ્થાન થયા, બરાબર છે, 10 થયા. એમાં મિશ્ર સંબંધી ભાગહારનું પ્રમાણ ક્રમથી સંખ્યાત ગુણા છે. અને ત્યાં સંખ્યાતની સંજ્ઞા 8નો અંક થઈ જાય છે. 8નો અંક. અંતિમ ગ્રહવેગ સંબંધી મિશ્રના ભાગહારથી આણત પ્રાણતના માંડીને 9 ગ્રહવેગ સુધીના 11 સ્થાન થયા. તેમાં સાસ્વાદન સમ્યક દૃષ્ટિના ભાગહારનું પ્રમાણ ક્રમથી સંખ્યાત ગુણા છે. અને અહીંયા આ સંખ્યાતની સંજ્ઞા 4 છે. વચ્ચે આવી ગઈ શ્લોકમાં, 639ના આગલા શ્લોકમાં આવી ગઈ તે સંખ્યા છે. આમ 5 સ્થાનમાં સંખ્યાતની સંજ્ઞા ક્રમથી 5 6 7 8 4 છે. ક્રમવાળી નથી, 3 થી 8 વાળી કે 7 વાળી નથી, જુદી જુદી છે. 5 6 7 8 અને 4. સીધો રોડ, ફ્રીવે, હાઈવે હોય ડ્રાઇવિંગમાં, પણ પછી કર્વ થોડાક આવતા જ હોય ને તો જ બધા સરખું કરે ને, નહીંતર તો સીધું તો ભટકાઈ જાય. ધ્યાન રાખવું પડે, ઉપયોગ રાખવો પડે. અહીંયા એવું જ છે. ગાથા નંબર 641. સગ અવહારે હિમ પલ્લે ભજી દે હવંતી સગરાસી સગ ગુણ પણિવર્ણે સગ રાશિસુ અવણી દેવામાં. પોતપોતાના ભાગહારના પલ્યમાં ભાગ આપવાથી, એટલે કે ભાગાકાર કરવાથી પોતપોતાની રાશિના જીવોનું પ્રમાણ નીકળે છે. તો એમ જ હોય ને. પોતપોતાની સામાન્ય રાશિમાંથી અસંયત, મિશ્ર, સાસ્વાદન અને દેશવ્રત એટલે 2 3 4 5 બધા ગુણસ્થાનક આવી ગયા. તેમાં તેનું પ્રમાણ ઘટાને છે, એટલે કે ઘટાડવાથી, બાદબાકી કરવાથી અવશિષ્ટ રિમેનિંગ વન્સ મિથ્યા દૃષ્ટિ જીવોનું પ્રમાણ થાય છે. આટલા બાદ કરી નાખો એટલે મિથ્યા દૃષ્ટિ જીવો આવી ગયા. સારી વાત છે. આ સરવાળા બાદબાકી સારા. આટલું બાદ કરો ને આટલું સરવાળો કરો. હવે મનુષ્યોના ભાગહારનું પ્રમાણ બતાવ્યું નથી અહીંયા, એટલે આ ગાથામાં.
પરંતુ દેશવિરતી ગુણસ્થાન મનુષ્ય એટલે કે પાંચમા ગુણસ્થાન મનુષ્ય અને તિર્યંચ બંનેમાં હોય છે. તિર્યંચની વાત લઈ લીધી પણ મનુષ્યની નથી લીધી એમ કહે છે. તિર્યંચની સામાન્ય રાશિમાંથી અસંયત મિશ્ર સાસ્વાદન અને દેશવ્રત આ 4 ગુણસ્થાનવાળા જીવોનું પ્રમાણ ઘટાડવાથી મિથ્યા દૃષ્ટિ તિર્યંચ જીવોનું પ્રમાણ થાય છે. બરાબર છે, એને બાદ કરી દઈએ એટલે થઈ જાય. દેવનારકીઓની સામાન્ય રાશિમાંથી અસંયત મિશ્ર સાસ્વાદન આ 3 ગુણસ્થાનવાળા જીવોનું પ્રમાણ ઘટાડવાથી બાદબાકી કરવાથી મિથ્યા દૃષ્ટિ જીવોનું પ્રમાણ આવી જાય છે. પરંતુ જ્યાં મિથ્યા દૃષ્ટિ જીવ વગેરે સંભવ હોય ત્યાં મિથ્યા દૃષ્ટિ વગેરે જીવો આવ્યા એનું પ્રમાણ પણ કાઢવું જોઈએ, બીજે નહીં. કેમ કે ગ્રૈવેક ઉપરના બધા દેવો અસંયત જ હોય છે, એટલે કે એને વ્રત પછાણ હોતા જ નથી, હોઈ શકતા નથી. એ અસંયત ચોથા ગુણસ્થાનક વર્તી છે, એટલે એ પ્રમાણે વધઘટ કરવાની છે. બાદબાકી કરે તો એને તિર્યંચની કરતા હોય તેવી બરાબર મનુષ્યોની કરે તો ચાલે નહીં, દેવોની કરે તો ચાલે નહીં. કેટલાક ઓછા વધતા કરવાના છે, આ કાઢી નાખવાના છે. એ ઘટાડવાની વાત આવી ગઈ, આમાં બાદબાકી કરવાની વાત. હવે મનુષ્યોનું પ્રમાણ વેરી સ્પેશિયલ જુદું મૂક્યું છે. ગાથા નંબર 642. તેરસ કોડી દેશે બાવણમ સાસણે મુણે દવ્વા મિસ્સાવિય તદ્ગુણા અસંજદા સત્ત કોડી સંયમ. એમ થતું હોય કે ઉતાવળ થઈ ગઈ 641મી ગાથાની સંખ્યામાં, એવું લાગે છે કે નથી સમજાયું, તો આપણે ડિટેલ્સમાં લઈએ. કે ઘનાંગુલના તૃતીય વર્ગમૂળ એનાથી જગત શ્રેણીને ગુણતા જે પ્રમાણ થાય તે સૌધર્મ ઈશાનવાળા જીવો છે, પહેલાં બીજા દેવલોકના. સનતકુમાર વગેરે 5 યુગલમાં ક્રમથી જગત શ્રેણીના 11મા 9મા 7મા 5મા 4થા વર્ગમૂળ અને એનો ભાગ જગત શ્રેણીમાં દેતા જે પ્રમાણ આવે તેટલા છે. આ બધા ગુણાકાર કરીને મૂકેલા છે. તેમ પણઠ્ઠી પ્રમાણ એટલે કે 65,536 એમ લખવાની બદલે પણઠથી જ લખાય છે. તો કે પણઠ્ઠી પ્રમાણ પ્રતર આંગુલ વડે જગત પ્રતરને ખંડિત કરતા જે પ્રમાણ આવે તેટલા જ્યોતિષી છે. સંખ્યાત પ્રતર આંગુલ વડે જગત પ્રતરને ખંડિત કરતા જે પ્રમાણ આવે તેટલા વ્યંતર છે. ઘનાંગુલના પ્રથમ વર્ગમૂળથી જગત શ્રેણીને ગુણતા જે પ્રમાણ આવે તેટલા ભવનવાસી છે. અને તિર્યંચ કિંચિત ન્યૂન સંસારી રાશિ પ્રમાણ છે, એટલે કે સંસારી રાશિમાંથી થોડાક જ ઓછા એટલા તિર્યંચ. ઘનાંગુલના દ્વિતીય વર્ગમૂળથી સાધિક એટલે થોડુંક અધિક 12મા ભાગથી હીન જગત શ્રેણીને ગુણતા જે પ્રમાણ થાય તેટલા પ્રથમ સ્થાનમાં નારકો છે. દ્વિતીય પૃથ્વીમાં ક્રમથી જગત શ્રેણીના 12મા 10મા 8મા 6ઠા 3જા બીજા વર્ગમૂળ વડે જગત શ્રેણીને ખંડિત કરતા જે પ્રમાણ થાય તેટલા જાણવા. આ બધામાં અન્ય ગુણસ્થાન વર્તીનું પ્રમાણ કિંચિત ન્યૂન થોડુંક ઘટાડતા મિથ્યા દૃષ્ટિ જીવોનું પ્રમાણ થઈ જાય છે. આણત વગેરે મિથ્યા દૃષ્ટિ જીવોનું પ્રમાણ અહીંયા પહેલાં આવી ગયું છે. એટલે સરવાળ સિદ્ધિમાં અહમ ઇન્દ્ર જ કહેવાય છે કે છેલ્લું જ છે. સરવાળ સિદ્ધિ એટલે 5મું જ વિમાન અનુત્તરમાં, વિજય જયંત નહીં, જયંત અપરાજિત નહીં, પણ છેલ્લું એટલે છેલ્લામાં છેલ્લું એમ. એને ખરેખર એને એક જ ભવ હોય છે, બીજાને 2 ભવ હોઈ શકે છે, જ્યારે આમાં નથી. તો કે એ બધા અસંયત સમ્યક દૃષ્ટિ જ હોય છે. એટલે કે નો મેટર વોટ, ભલે છેલ્લું છે પણ એ અવિરતી જ છે. એટલે કે ત્યાં એમને 5મા ગુણસ્થાનવાળી નિર્જરા વગેરે લાગુ પડે નહીં, અથવા એવા જીવોની સંખ્યામાં એ આવી શકે નહીં. તિર્યંચથી એને જુદા મૂક્યા. જુઓ, તિર્યંચ દેશવિરતી કહેવાય, ગતિ ભલે તિર્યંચની છે પણ તે જીવો અધિક થયા. દશા મુખ્ય છે, વ્યક્તિ ગમે તે હોય, ગમે ત્યાં હોય. આ જોવાનું છે. આ કેટલું ન્યાય પુરસ્સર જૈન દર્શન વિતરાગ દર્શન છે તે. અને અહીંયા છેલ્લું કે સરવાળ સિદ્ધિમાં અહમિન્દ્ર જ બધા છે અને બધા અસંયત સમ્યક દૃષ્ટિ જ હોય છે, એટલે તે આમાં લેવાના નહીં. તો તે દ્રવ્ય સ્ત્રી મનુષ્યાણીથી એટલે કે મનુષ્યાણી એનાથી 3 ગુણા છે. આ પણ માપ ફિક્સ છે, શાશ્વત છે. જેટલી સ્ત્રીઓની સંખ્યા એનાથી 3 ગણી સંખ્યા એ આ અનુત્તર વિમાનના દેવની છે. છેલ્લા અનુત્તર વિમાન સરવાળ સિદ્ધ વિમાનના દેવો એટલે કેટલા બધા હશે આખા લોકમાં. ગણો મનુષ્ય લોકમાં કે કેટલી લેડીઝ છે, કેટલી સ્ત્રી પર્યાય છે, એટલા એનું જેટલી સંખ્યા હોય એનાથી 3 ગણા
એટલે 3 times more, એટલે કેટલા બધા દેવો થાય? તો કે એટલા ત્યાં છે સરવાળ સિદ્ધ વિમાનમાં. અને કોઈ આચાર્યના મતથી મતાંતરે આમાં જ લખ્યું છે 7 ગુણા પણ છે. ધવલાકાર જ્યારે એમ લખે કે મતાંતરથી આમ છે, એટલે કન્સિડર કરવા જેવું હોય, સેકન્ડ થોટ, સેકન્ડ ઓપિનિયન, તો જ લખે. એવા ધુરંધર વિદ્વાનો આચાર્ય હોય, સમકક્ષ હોય, એટલે એનો મત ઉવેખી શકે નહીં, ઉપેક્ષા કરી શકે નહીં, કન્સિડર કરે. એ પણ ઉદારતા, વિશાળતા છે. એ ઉત્સૃત્ર પ્રરૂપણાનો અંશ પણ ન હોવો જોઈએ. આમ જ છે એમાં મેં નથી કહેતા. કોઈ આચાર્યને આમ લાગે છે, એની ગણતરીમાં આમ આવે છે. પછી હવે 642મી ગાથા આપણે વાંચી. આ 641મી ગાથાનું અનુસંધાન હતું. હવે 642મી આપણે વાંચી. એમાં શું કહ્યું? બોલી ગયા કે દેશ સંયમી ગુણસ્થાન. દેશ સંયમી કે એટલે વિચાર કરવો પડે 5મું ગુણસ્થાન. એમાં 13 કરોડ મનુષ્યો છે. એટલે સમ્યક દૃષ્ટિ 7 અબજ ભલે કીધા, પરંતુ મનુષ્યોમાં અત્યારે વાત ચાલે છે તો 13 કરોડ છે, કે જેને કંઈક સમ્યક દર્શન પછી વ્રત નિયમ પછખાણ છે. એટલે શ્રાવક જ થયા, મુનિ નહીં. પછી સાસ્વાદનમાં એટલે બીજા ગુણસ્થાનમાં 52 કરોડ છે. મિશ્રમાં ત્રીજામાં 104 કરોડ છે. અસંયતમાં 700 કરોડ મનુષ્ય છે. એટલે કેટલા કયા? 7 અબજ કહેવાય. એ તો આવી ગયું છે. એ અવિરતી સમ્યક દૃષ્ટિ. પ્રમત્ત વગેરે ગુણસ્થાનોના જીવોનું પ્રમાણ પહેલાં આપી દીધું છે, એટલે અહીંયા લેતા નથી. આ બધા જીવોનું પ્રમાણ ગઈકાલે જ આવી ગયું, 6ઠ્ઠાથી બધાનું. આગળ જઈએ. ગાથા નંબર 643. પ્રિન્ટની ભૂલ છે, 683 ઉપર લખ્યું છે. જીવી દરેકમ ચયે પૂર્ણમ પાવોતી હોદી પૂર્ણમ તું સુહપયડીણમ દૌવમ પાવમ અસુહાણ દૌવમ તું. જીવ પદાર્થના સામાન્ય રીતે તો મિથ્યા દૃષ્ટિ અને સાસ્વાદન, એટલે પહેલું બીજું ગુણસ્થાન છે તે જીવોને પાપ જીવ કહે છે. અહીંયા પાપ જીવ લખે એટલે જુદું લાગે, પણ પાપી કેવું છે એમ, એટલે પાપવાળા છે. અને મિશ્ર ગુણસ્થાનવાળા પુણ્ય અને પાપના મિશ્રણવાળા છે. બરાબર છે, મિક્સ ફિલિંગ છે અને દશા એવી છે. અને અસંયતથી આગળ જતા બધા જ પુણ્ય જીવ છે, પુણ્યશાળી જીવો છે. અને એના પછીના વર્ણન પછી હવે અનંતરે એના પછી અજીવ પદાર્થનું વર્ણન કરીએ છીએ. અજીવ પદાર્થમાં જળદ્રવ્ય આવી ગયું છે. કાર્બન સ્કંદ કહીએ, તેના 2 ભેદ છે, એક પુણ્ય અને પાપ. અજીવમાં પણ પુણ્ય અને પાપ મૂક્યું છે. શુભ પ્રકૃતિઓ, કર્મ પ્રકૃતિ જે બધી છે તે, એમાં કેટલીક પુણ્ય છે, અને અશુભ પ્રકૃતિઓનું દ્રવ્ય છે તેને પાપ કહેવાય છે. પછી ડિટેલ્સમાં ગયા છે કે કાર્બન સ્કંદ એટલે કર્મ વર્ગણા જ, બીજું કાંઈ નહીં. એમાં સાતાવેદનીય, નરકાયુ એ 2 બાદ કરતાં 3 આયુષ્ય, શુભ નામ, ઉચ્ચ ગોત્ર, આ બધી શુભ પ્રકૃતિઓ છે એ દ્રવ્યને પુણ્ય કહેવાય છે. અને એ સિવાયની ઘાતી કર્મની બધી જ પ્રકૃતિ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, એની બધી પ્રકૃતિઓ, અને અશાતાવેદનીય, નરક, નરકનું આયુષ્ય, અશુભ નામ, નીચ ગોત્ર, આ બધી પ્રકૃતિઓને પાપ પ્રકૃતિ કહેવામાં આવે છે. 42 પુણ્ય પ્રકૃતિ, 82 પાપ પ્રકૃતિ, એવું બધું આલોચનામાં, કર્મગ્રંથમાં, નવતત્વમાં આપ તો ભણી ગયા છો, એટલે એમાં બધું જ આવે. એટલે એ બધી પ્રકૃતિની વાત છે. શુભ ને અશુભ, પાપ અને પુણ્યની રીતે એમણે જુદી પાડી કે પ્રકૃતિ, કર્મ જળ છે, જળ દ્રવ્ય છે. એટલે એની વર્ગણા ને આને તેને બધું જળમાં જ આવે ને, એટલે કર્મ લખવાની બદલે જળ લખ્યું, અજીવ દ્રવ્ય લખ્યું. એટલે આપણને વિચાર કરતા કરી મૂક્યા. જે છે બધું આ આત્માની વાત પૂરી થઈ તો કર્મ પ્રકૃતિની વાત લીધી, અજીવ દ્રવ્ય. ગાથા નંબર 644. આ સવ સંવરદવમ સમયપબદ્ધમ તુણિજરાદવમ તત્તો શંખગુણિદમ ઉક્કસમ હોદિનિયમેણ. આશ્રવ અને સંવરનું દ્રવ્ય પ્રમાણ, સંખ્યા સમયબદ્ધ પ્રમાણ છે. તત્વના બધાના નામ આવે. 9 તત્વ, 9 પદાર્થની વાત ચાલે છે. જીવ પૂરી થઈ એટલે હવે આશ્રવ સંવર આવી, પુણ્ય પાપ પૂરી થઈ. તો
તો એનું પ્રમાણ કેવી રીતે કાઢવું? તો કે સમયબદ્ધ પ્રમાણ છે. સમય પ્રબદ્ધ પ્રમાણ એટલે શું? તો કે કોઈ પણ એક જીવ એક સમયે, પ્રતિ સમય, દર સમયે, સમયે કર્મ બાંધે જ છે, શુભ કે અશુભ બાંધે જ છે. એનું નામ સમય પ્રબદ્ધ. એટલે એનું પ્રમાણ, એટલે જેટલા સમયમાં જેટલા કર્મના જથ્થા બાંધે, જેટલી કર્મના પૂતગલ બાંધે, એ બધું જ પ્રમાણ છે એ આશ્રવનું અને સંવર તત્વનું લાગવું પડે. અને ઉત્કૃષ્ટ નિર્જરા દ્રવ્ય સંયમ પ્રબદ્ધથી અસંખ્યાત ગુણી છે. નિર્જરા અસંખ્યાત ગુણી થાય છે. જેટલી વેગથી કે જે સ્પીડથી કે જે સમયથી જેટલા કર્મ બંધાય છે એનો જથ્થો, ક્વોન્ટિટી છે, એના પ્રમાણે ક્વોલિટીમાં સારું છે કે નિર્જરા અસંખ્યાત ગણી થાય છે. આપણને 50 કર્મ એકસાથે લાગ્યા ફોર એક્ઝામ્પલ, તો 50 કર્મ જે લાગ્યા એની બદલે આપણને નિર્જરા 75 કે 150 કે અસંખ્યાત ગુણી થાય છે. એટલે સારું છે. સમય એક જ છે પણ કર્મના જથ્થામાં ફેર છે. એટલે કે બંધાતા વાર લાગે છે એટલી છોડતા વાર લાગતી નથી. એ કરતાં પણ થાય, એ નિર્જરાઈ થતી જાય છે. જેમ સમયે બંધ છે, સમયે ઉદય છે, એમ સમયે કેટલાય કર્મ આવીને નિર્જરી જાય છે. એનો સમય પાક્યો હોય તો અત્યારે આપણે બેઠા છીએ ટેસ્ટથી, આનંદથી, સ્વાધ્યાય ભક્તિમાં, તો કેટલાય કર્મ બધાના ઉદય પ્રમાણે આવ્યા હોય, તો અશુભ હોય એ તો નીકળી જાય, નિર્જરી તો થઈ જાય, નિર્જરી તો જાય. પણ કેટલાક કર્મ તો પાપ પ્રકૃતિનો ઉદય હોય એ પુણ્યમાં સંક્રમી જાય. એ કેટલો મોટો ફાયદો છે. એટલા માટે જ્ઞાની પુરુષો પોકારીને કે બને તેટલા શુભ નિમિત્તમાં જ સમય ગાળો કે રહ્યો. એમ ભણનો, ગુણનો, શીખનો, રમનો, જ્ઞાનારામ, ક્ષણ નિકમો રહનો નહીં, કરનો આત્મકામ. એના જેવું. ચાલો આગળ જઈએ. એક સમયમાં સમય પ્રબદ્ધ કર્મ પૂતગલનો જે આશ્રવ છે તેટલા આશ્રવને સમય પ્રબદ્ધ પ્રમાણ કહેવાય છે. પ્રમાણમાં સંખ્યા તો છે નહીં આપણી પાસે. અને આશ્રવનો નિરોધ થાય છે તેને સંવર કહેવાય છે. આશ્રવને અટકાવે છે એટલે સંવર થાય છે. આ એક સંવર પણ એક સમયમાં જેટલા દ્રવ્યનો થશે એટલા દ્રવ્ય સંવરને સમય પ્રબદ્ધ પ્રમાણ કહ્યા છે. સંવર તત્વની વાત તો લેવી જ પડે ને. અને ગુણ શ્રેણી નિર્જરામાં અસંખ્યાત સમય પ્રબદ્ધની નિર્જરા એક સમયમાં જ થઈ જાય છે. અસંખ્યાત ગુણી એમાં રસ છે. એનું નામ જ ગુણ શ્રેણી નિર્જરા. અને એટલા માટે ઉત્કૃષ્ટ નિર્જરા દ્રવ્યનું અસંખ્યાત સમય પ્રબદ્ધ પ્રમાણ થાય છે. ગાથા નંબર 645. બંધો સમય પબદ્ધો કિચુણદી વડ્ડમેત્ત ગુણહાણી મોક્ષય હોદી એવમ સધિદવાતુ દૂતચ્છઠ્ઠા. બંધ દ્રવ્ય સમય પ્રબદ્ધ પ્રમાણ છે. હવે બંધ તત્વ આવ્યું. બંધ અને મોક્ષ બે જ હવે રહ્યા. કારણ કે એક સમયમાં સમય પ્રબદ્ધ પ્રમાણ કર્મ પ્રકૃતિનો બંધ થાય છે. એક સમયમાં અમુક જ કર્મ બાંધી શકે. એટલે કે સમયે બંધાય છે. થોડા કહો કે પછી 1 મિનિટનો ગેપ તો એ ચાલે નહીં. સમયે બંધાય જ છે. એટલે જે સમયે જે એક કર્મ નથી બંધાતું. આપણે જાણીએ છીએ જેવું બંધાય તેવું 7માં તો ભાગ પડે જ છે. આયુષ્ય કર્મ બંધાતું હોય તો 8માં, બાકી 7માં એનું તરત જ વહેંચણી થઈ જ જાય છે. અને આ રીતે બંધ દ્રવ્ય કીધું કે એક સમયમાં કર્મ પ્રકૃતિનું થયા કરે છે. પછી મોક્ષ દ્રવ્યનું પ્રમાણ શું છે એ વિચારવા જેવું છે કે દ્વય અર્ધ ગુણ હાનિ ગુણિત સમય પ્રબદ્ધ એટલું પ્રમાણ છે. ફરીથી દ્વય અર્ધ એટલે કે 2 વખત અડધું, પછી એનો પાછો ગુણવાનું. અર્ધ ગુણ હાનિ, દ્વય અર્ધ ગુણ હાનિ એટલે ષટગુણ હાનિ. એમાં જે અર્ધ દ્રવ્ય આવ્યું હતું, દ્વય દ્રવ્ય આવ્યું હતું, અર્ધચ્છેદ આવ્યો હતો, શબ્દ એ જ છે. તો દ્રવ્ય અર્ધ ગુણ હાનિ થાય છે એની. અને પછી ગુણિત સમય પ્રબદ્ધ એના ગુણાકાર થાય. હાનિ પછી ષટગુણ હાનિ વૃદ્ધિ એટલે ગુણ અને હાનિ. અને એમાં સમય પ્રબદ્ધ પ્રમાણ. અહીંયા મોક્ષ છે એટલે બધું છોડી દેવામાં માલ છે. છોડી દેવાની વાત આવી ગઈ છે. અયોગી કેવલીના ચરમ સમયે આ વસ્તુ થતી હોય છે. બિલકુલ જવાનું છે કે હવે ટેક ઓફ જ છે, લાસ્ટ સેકન્ડ નહીં પણ લાસ્ટ સમય. અને પછી તો એક સમયમાં ત્યાં જ પહોંચી જાય છે એટલે કંઈ વચ્ચે આવતું જ નથી. તો કે એ દ્વયર્થ ગુણ હાનિ ગુણિત સમય પ્રબદ્ધ પ્રમાણ છે. કારણ કે અયોગી ગુણસ્થાનકના અંતમાં જે કર્મ પ્રકૃતિની સત્તા રહી હતી તે મોક્ષ દ્રવ્યનું પ્રમાણ છે.
એટલે હજી ગયા નથી. સત્તા એટલે સ્ટોકમાં, એને એક સમય પણ હજી રહેવાનું બાકી છે. એક સમયે કર્મ બંધાય વેદે નિર્જરે કેવલી પ્રભુ. અહીંયા તો બધું થઈ ગયું, મન વચન કાયના યોગ રૂંધી દીધા. તેમ છતાં તમે છેલ્લા સમયનું કર્મનો અંશ પણ છેલ્લો જે ષટગુણહાની વૃદ્ધિ કીધી એમાંથી દ્વય અર્ધ ગુણહાની દ્રવ્ય પ્રમાણ એટલે એટલું જવા દીધું નથી. જુઓ, એક દ્રવ્ય પ્રમાણ કયો ને કાલ પ્રમાણ કયો ને બધું એ સત્તા જે હતી એ સત્તા હતી જે, અને તેનો પણ હવે મૂકી દેવાનું છે, છુટકારો થાય છે. એટલે કે જાય છે, મોક્ષમાં જાય છે. એટલે ત્યાં ગુણહાનિ શબ્દ આવ્યો, વૃદ્ધિ ના આવી. એ મોક્ષ દ્રવ્યનું પ્રમાણ છે. નવતત્વમાં સવાલ હતો જ કે મનોમન કે મોક્ષ દ્રવ્યનું કેવી રીતે કરશે, બધું જ મુકાઈ ગયું હોય ને બધું આપી દીધું છે, બધા કર્મનો ક્ષય થઈ ગયો, પછી હવે કેવી રીતે? તો કે છેલ્લો સમય લઈ લીધો આમાં, મન વચન કાયના યોગ રૂંધ્યા પછીનો. અને અહીંયા પર એટલે કે અયોગી ગુણસ્થાનકના અંત સમયમાં કર્મની સત્તા દ્વય અર્ધ ગુણ હાનિ ગુણિત સમય પ્રબદ્ધ પ્રમાણ છે. એટલે મોક્ષ દ્રવ્યનું પ્રમાણ એ પ્રમાણે જ છે. એટલે આ 7 તત્વનું શ્રદ્ધાન કરવું જોઈએ. 7 કયું અહીંયા? છેલ્લા 7 એટલે પહેલાં 9 ગણ્યા પદાર્થ, એટલે 85 કાય 6 દ્રવ્ય, 85 કાય 9 તત્વ. આ બાજુથી લ્યો તો 9 પદાર્થ, 85 કાય અને 6 દ્રવ્ય. એનું પૂરેપૂરું તત્વાર્થનું શ્રદ્ધાન હોય ત્યારે સમ્યક્ત્વ કહેવાય છે. એમ સમ્યક્ત્વ માર્ગણા લખના રાખીએ છે. અહીંયા સમ્યક્ત્વ માર્ગણાનો આશય પૂરો થાય છે, અભિપ્રાય પૂરો થાય છે. ચેપ્ટર તો ચાલુ છે હજી, પણ જે કહેવાનું હતું, જે આશયથી, જે અભિપ્રાયથી વચન શરૂ કરેલું, ગાથા શરૂ કરેલી કે સમ્યક્ત્વ કેમ આમાં લીધું, તો કે મિથ્યાત્વને પણ સમ્યક્ત્વ માર્ગણાનો એક ભેદ કીધો. એટલા માટે મિથ્યા દૃષ્ટિ, જીવોની સંખ્યા, આ તે બધું લીધેલું છે, બંને લીધેલું છે. અને આનું જે શ્રદ્ધાન કરશે તે શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એટલે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો આ તત્વાર્થ એટલે આ 6 દ્રવ્ય, 5 અસ્તિકાય અને 9 તત્વ, 9 પદાર્થ, તેની શ્રદ્ધા કે વસ્તુ આમ જ છે, આ જ સ્વીકાર્ય છે. આટલી ઉદારતા, વિશાળતા, મધ્યસ્થતા, તટસ્થતા કયા વિજ્ઞાનમાં હોય? આ વિતરાગ વિજ્ઞાનમાં હોય, બીજા દર્શનમાં નથી. તો નથી. સાંગોપાંગ જેટલું દેખાય છે, જેમ છે તેમ દેખાય છે, તેવું લખી દીધું છે, તેવું કહી દીધું છે આ દેશના. આગળ જઈએ. હવે સમ્યક્ત્વની વાત આવી, સમ્યક્ત્વ માર્ગણાની વાત આવી, વધારે આવી. ગાથા નંબર 646. સમ્યક્ત્વના ભેદમાં આગળ જતાં પહેલું ક્ષાયિક સંકેતનું સ્વરૂપ બતાવે છે. ખીણે દંસણ મોહે જમ સદહણમ સુણી મલ્લમ હો ઈ તમ ખા ઈ અસમત્તમ નીચામ કમ મખવર્ણ હેદુ. દર્શન મોહનીય કર્મ ક્ષીણ થઈ જતા જે નિર્મળ શ્રદ્ધાન થાય છે તેને ક્ષાયિક સંકેત કહેવામાં આવે છે. નિર્મળ એટલે શુદ્ધ, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રહે. દર્શન મોહનીય કર્મને ક્ષય થઈ જાય છે ત્યારે. દર્શન મોહનીયમાં જ, ચારિત્ર મોહનીયનું નથી લખ્યું અત્યારે. જે સમ્યક દર્શન થાય છે એ સમ્યક્ત્વ નિત્ય છે અને કર્મોનું ક્ષય કરવા માટેનું કારણ છે, નિમિત્ત કારણ છે, મોટું કારણ છે. જો કે દર્શન મોહનીયના મિથ્યાત્વ મિશ્ર સમ્યક્ત્વ પ્રકૃતિ એમ 3 ભેદ છે, તો પણ અનંતાનુબંધી કશાય પણ દર્શન ગુણને ઊંધો પાડી દે છે, ઊંધો કરી નાખે છે, વિપર્યાસ બુદ્ધિમાં લઈ જાય છે. એટલે કે વિપરીત શ્રદ્ધાન કરાવી દે છે. કોણ? અનંતાનુબંધી કશાય. એટલે એને પણ લીધો છે, એને અમે અહીંયા દર્શન મોહનીય જ કહેતેલો છે. એટલે કે આચાર્ય ભગવાન કહે છે. આમ પણ આપણે જાણીએ છીએ કે મિશ્ર સમ્યક્ત્વ એમ જ્યારે દર્શન મોહનીય 3 પ્રકૃતિ કહીએ ત્યારે 3 જ લઈએ. ચારિત્ર મોહનીયમાં જ અનંતાનુબંધી જાય. પણ અહીંયા આચાર્ય ટીકાકાર પોતે આચાર્ય ભગવાન કહે છે કે અહીંયા અમે એને દર્શન મોહમાં લીધો છે. એટલે આપણે એને ગણવો પડે કે અનંતાનુબંધીની દલીલ કરીએ ને કે એ ચારિત્ર મોહનીયનો અંશ તો આવ્યો જ ને, એ તો એનો ક્ષય તો કર્યો જ ને. એટલે હવે સમજાય કે ક્ષાયિક સંકેતી 12મા ગુણસ્થાન સુધી જાય તો પણ બધું કેમ થાય એ હવે સમજાય વધારે. આચાર્યોએ અને પંચાધ્યાયીકારે એ ઘણી રીતે જુદું પડે. પંચાધ્યાયી શાસ્ત્ર બહુ સરસ છે. તો કે એમાં પણ કીધું છે કે સપ્તૈતે દૃષ્ટિ મોહનમ, એટલે કે આ 7 પ્રકૃતિનો ક્ષય કરે તો જ આ પ્રમાણે બને છે. એટલે આ 7 પ્રકૃતિને સર્વથા ક્ષીણ કરવાથી દર્શન ગુણની
અત્યંત નિર્મળ અવસ્થા હોય છે કે થાય છે. તેથી એને ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. તેનો પ્રતિપક્ષી વિરુદ્ધમાં એક દેશ પણ અવશિષ્ટ નથી રહ્યો, એટલે કે અંશે પણ બાકી નથી સાથે પ્રકૃતિનો. એટલે આ રીતે બીજા સમ્યક દર્શનની જેમ શાંત છે નહીં, એટલે કે હવે એનો અંત એમ નહીં, અંત સહિત નથી. કારણ કે આના થવાથી અસંખ્યાત ગણી કર્મોની નિજરા થાય છે, એટલે કર્મક્ષયનો એ હેતુ છે. પછી ક્ષેપક ગાથા છે એ લઈએ કે દર્શન મોહનીય કર્મનો ક્ષય થઈ જવાથી તે જ ભવમાં અથવા ત્રીજા ચોથા ભવમાં જીવ સિદ્ધ પદને પ્રાપ્ત થાય છે. ચોથા ભવનું ઉલ્લંઘન થતું નથી, એટલે ચોથા ઉપર પાંચમો થતો નથી. અને બીજા સમ્યક દર્શનની જેમ એ નષ્ટ પામતું નથી, નાશ પામતું નથી. ક્ષાયિક સમ્યક દર્શન થવાથી તે જ ભવમાં જીવ સિદ્ધ પદને પ્રાપ્ત કરી લે છે, અથવા દેવ આયુષ્ય જો કે નરક આયુષ્યનો જો બંધ બાંધી દીધો હોય સમ્યક દર્શન પહેલાં, તો ત્રીજા ભવે તો સિદ્ધ થાય છે જ. અને સમ્યક દર્શનની પહેલાં મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્ય કે તિર્યંચ આયુષ્યનો બંધ થઈ ગયો હોય તો ચોથા ભવમાં સિદ્ધ થાય છે. પરંતુ ચોથાથી વધારે અતિક્રમણ એટલે આગળ તો જતો જ નથી, હોઈ શકતું જ નથી. અને બીજા સમ્યક દર્શનની જેમ ઉપસમ સંકેત અથવા ક્ષપસમ સંકેતની જેમ આ છૂટી જતું નથી, પડી જવાતું નથી. પડી જવાતું નહીં, છૂટી જતું નથી, એટલે કે નીકળી જતું નથી, હોય એમાંથી જતું રહેતું નથી. એમ ક્ષાયિક સમ્યક દર્શનનું વધારે સ્વરૂપ બતાવવા માટે પછીની ગાથા એટલે 647. વયણે હિમ વિધેદુ હિમવી ઇન્દ્રિય ભય આણ એહિમ રૂવે હિમ બીભચ્છજુ ગુચ્છા હિમ્ય તેલો કેણ વીણ ચાલે જો. ક્ષાયિક સમ્યક દર્શન કેટલું દૃઢ હોય છે કે તર્કથી કે આગમથી, કોઈ દલીલથી કે શાસ્ત્રોથી ગમે તેટલી વિરુદ્ધ દલીલ કરે, વિરુદ્ધ અભિપ્રાય લઈ આવે કે વિરુદ્ધ સાબિતી લઈ આવે, તો પણ એના શ્રદ્ધાંતથી એ ભ્રષ્ટ થતા નથી. કોઈ પણ હિસાબે ઉપરથી ભગવાન આવે તો પણ નહીં, નહીં એટલે નહીં. તો આ આટલું બધું દૃઢ છે, અને કોઈ એને ભ્રષ્ટ કરવા ઈચ્છે તો પણ શ્રદ્ધાંતથી એ ભ્રષ્ટ થતો નથી ગમે તેમ. એટલે આપણી ભાષામાં કે ભગવાન પણ એને કાંઈ કરી શકતા નથી. એટલે સત્શાસ્ત્ર કે સદગુરુ કે સદ્ધર્મ કે તત્વ કે દલીલ કે ચર્ચા કે બીજા ગમે એટલું કે આમ ન હોય એ માને નહીં. એની ખુમારી અખંડ છે, જુદી છે. હવે ગાથા નંબર 648. એની અહીંયા તો એવું લખ્યું છે આ ગાથામાં તો કે 3 લોક આખો ભેગો થઈને એની સામે હલ્લો કરે તો ફાઇટ આપે છે, એ જીતી જાય છે, એ હારતો નથી, એની પાસે પોતાનું મૂકતો નથી જરાય. આ દૃઢ શ્રદ્ધાવાળો કહેવાય. બોલો, આપણે તો દૃઢ એટલે ઠીક, હવે થોડીક દૃઢ, ગાંઠી, ગાઢ, પતી ગયું, મજબૂત. બોલવામાં કંઈ વાર લાગી, પણ કેવો હશે રંગ. હવે 648. દંસણ મોહ કવણા પઠ વગો કમ ભૂમિ જાદોહુ મણસો કેવલી મૂલે નીઠ વગો હો દિસૌવત્થ. દર્શન મોહનીય કર્મનો ક્ષય થઈ જવાનો ક્યારે થાય છે? શરૂઆત, મુહૂર્ત, પ્રારંભ ક્યારે થાય છે? તો કે કેવડીના મૂળમાં, એટલે સાનિધ્યમાં, એની નિશ્રામાં, અને કર્મભૂમિમાં જન્મેલો, આપણે કર્મભૂમિમાં તો જન્મ્યા છીએ એવો મનુષ્ય જ કરે છે. અને એનું નિષ્ઠાપન સર્વત્ર હોય છે. એટલે સર્વત્ર એટલે ચારે ગતિ લઈ લીધી. ચારે ગતિ એટલે બધા સ્થળ, સમય બધું આવી ગયું. અત્ર તત્ર સર્વત્ર કહીએ તો એટલે માત્ર સ્થળ નહીં પણ સમય પણ આવી જાય. એટલે કે સર્વ સ્થળે અને સર્વ સમયે નિષ્ઠાપન છે. ચારે ગતિમાં ગમે ત્યાં રખડી જાય કે ગમે તે થાય એ પૂરું કરી જ શકે છે. એક વખત લઈ લીધો છે, સ્વાદ ચાખ્યો છે કે માર્ગદર્શન કે ગુરુ પાસેથી બોધ મળ્યો છે, એ સદબોધના આધારે એ તરી જાય છે, વાંધો આવતો નથી. દર્શન મોહનીયનો ક્ષય જેને કરવાનો છે તેવો, એનો શરૂઆત ક્યાંથી થાય છે? તો કે શરૂઆતમાં કેવલી ભગવાન જોઈએ. આમાં શુદ્ધ કેવલી નથી લખ્યું, પણ એમાં આવી જ ગયું. તો કે એના પાદમૂળમાં જ એક ક્ષાયિક સંકેતની શરૂઆત થાય છે. એટલે ત્યારે ક્ષાયિક સંકેતની શરૂઆત આપણે બોલીએ છીએ, વાંચીએ છીએ, અત્યારે સમજીએ છીએ. ખરેખર તો એને જે પણ સંકેત થાય છે તેની વાત છે.
પહેલું સંકેત થાય છે તો ત્યારે થોડી ખબર છે કે પોતાને સમજવા માટે કહું કે ક્ષાયિક છે કે ક્ષયપશમ છે કે ઉપશમ છે. જેટલો ક્ષય કર્યો એટલો, પણ કે ક્ષાયિક સંકેતી શરૂઆત ત્યાંથી જ કરે છે. એટલે કેવલી શુદ્ધ કેવલીની એટલી પરમ પવિત્રતા હોય કે ગમે તેમ કે તેના બોધમાં કે તેની નિશ્રામાં કે તેના માર્ગદર્શન કે તેનું સાનિધ્ય કે જે હોય તે એમાં થઈ જાય છે. ને પછી કે ચારે ગતિમાં એ ફોડી શકે છે, પોતાનું પૂરું કરી શકે છે. હવે લખ્યું છે શ્રુત કેવલી કેવડી નીચે લખ્યું છે કે શ્રુત કેવલીના પાદ મૂળમાં એટલે ચરણ કમળમાં નજીકમાં નિકટ નિવાસમાં એનું શરૂઆત થઈ જાય છે અને કર્મભૂમિનો જ મનુષ્ય હોય છે. કદાચિત આ શરૂઆત થઈ ગઈ, માંડી દીધું, મંડાણ થઈ ગયું, પણ પછી આયુષ્ય પૂર્ણ થઈ જાય તો, અથવા તો હજી પૂરેપૂરું ક્ષાયિક સંકેત નથી થયું, ક્ષય નથી થયો પ્રકૃતિનો ક્ષય, પણ એની પહેલાં જો મરણ થઈ જાય, ભલે જરાક જ બાકી રહી જાય તો પણ મરણ થઈ જાય તો એની સમાપ્તિ એટલે ક્ષય કરવાની ક્ષપણા વિધિ એટલે કે કાર્ય જે માંડ્યું છે એની સમાપ્તિ ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં એ કરી શકે છે. એટલે ક્ષાયિક સંકેત પૂરું થાય પણ એને ભવ તો બાકી જ રહે. માનો કે નરક ગતિમાં પૂરું કર્યું પણ એક ભવ બાકી તો રહે છે ને, જન્મ તો લેવો જ પડે ને. એવી રીતે દેવ ગતિમાં જાય તો પણ એને એક જન્મ તો લેવો જ પડે ને. મનુષ્ય ગતિમાં જ મોક્ષ છે એટલે છેલ્લે તો લેવું જ પડે. પણ ક્ષાયિક સંકેત માટે મનુષ્ય ગતિ પછી બીજી વાર ત્યારે એના માટે નથી જોઈતી, એ ગમે ત્યાં ગયો તો પૂરું કરી શકે છે. કારણ કે ત્યાગ નથી લેવાનો. દેવગતિ ને નરક ગતિમાં, નરકમાં ત્યાગ નથી, સંયમ નથી, પણ અહીંયા સંયમ નથી લેવાનો. માત્ર આ શ્રદ્ધાની જ વાત છે, એ કરી શકે છે. એટલે કંઈ બીવા જેવું તો છે જ નહીં. આયુષ્ય પૂરું થઈ જાય તો ગયા તો અમસ્તું આપણું કંઈ ચાલતું નથી, આપણે કંઈ કરી શકતા નથી, ઈરાદાપૂર્વક ભાવપૂર્વક તો કંઈ કરી શકવાના નથી. તો પછી જે હોય એનો પ્રેમથી સ્વીકાર જ કરવાનો ને. ગાથા 649 દર્શન મોહોદયાદુ એ સંસ્કૃતમાં આવ્યું. દંસણ મોહદુદયાદો ઉપજયી જંપયત સદહણમ ચલમણ્યમ ગાઢમ તમ વેદય સંમતમિતિ જાણે. સમ્યક્ત્વ મૌન્ય પ્રકૃતિના ઉદયમાં જીવને ચલ, મલ ને અગાઢ 3 પ્રકારના દોષ આવી જાય છે. તેને વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. વેદક સમ્યક દર્શન તો થયું, પણ વેદક સમ્યક્ત્વ છે એ હંમેશા ક્ષાયિક સમ્યક દર્શન પહેલાંનું હોય. ત્યાં સુધી કહેવાય કે વેદક સમ્યક્ત્વ થાય પછી તો એને ક્ષાયિક સમ્યક્ત્વ થતાં વાર જ નથી, થાય ને થાય જ એમ. પણ બે મત હોય તો એ નવાય નહીં એમાં. ચાલો આગળ જઈએ. આમાં તો શું કહે છે કે મિથ્યાત્વ મિશ્ર મૌન્ય અને અનંતાનુબંધી ચતુષ્ક આ 7 પ્રકૃતિનો સર્વથા ક્ષય કરે અથવા ઉદયાભાવી ક્ષય અને ઉપશમ હોવાથી બાકીની સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય થતાં, સમ્યક્ત્વ પ્રકૃતિ એટલે સંકિત મૌન્ય પદાર્થનું જે શ્રદ્ધાન હોય છે તેને સમ્યક્ત્વ કહેવામાં આવે છે, વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. કારણ કે એને એ ઉદય આવે છે તે પહેલાં ચલ દોષ, મલિન દોષ અને અગાઢ દોષ એ 3 દોષ હોય છે. સંકિત મૌન્યનો ઉદય એનું નામ જ એને ચલ, મલ ને અગાઢ દોષ છે. સમ્યક દર્શન છે પણ આ દોષ છે. સમ્યક દર્શન છે એટલે આત્માનુભવ તો ખરો જ, પણ ચલ, મલ ને અગાઢ દોષ છે. દેવગુરુ મૂળતા નીકળી ગઈ હોય તેમ છતાં કેટલાક દોષ થાય છે, એટલે એમાં આ દોષ આવી જાય. સંકિત મૌન્ય. ગાથા નંબર 650 દંસણ મોહુવ સમદો ઉપજયી જમ પયત સદણમ ઉવસમ સંમતમીણમ પસણમલ પંકતોય સમમ. આ 7 પ્રકૃતિની વિરોધની, સમ્યક્ત્વ વિરોધીની 5 અથવા 7 પ્રકૃતિ એટલે આપણે જે કહીએ છીએ તે 7, એના ઉપશમથી 5 અથવા 7 લખ્યું છે. એના ઉપશમથી પદાર્થનું જે શ્રદ્ધાન થાય છે તેને ઉપશમ સંકિત કહેવામાં આવે છે. એટલે 5નો ઉપશમ હોય છે પણ ઉદય બાકી હોય છે બેનો. આ સમ્યક્ત્વ ઉપશમ સંકેત એટલું જ નિર્મળ હોય છે જેટલું ક્ષાયિક સંકેત છે.
તો પણ પાણીના ગ્લાસમાં નીચે જે કાંઈ હોય તે અશુચિ અશુદ્ધિ હોય, અશુદ્ધિ બેસી જાય છે. શેનાથી? ફટકડીથી. એટલે એને કતક ફલ કહે સંસ્કૃતમાં, આગમમાં. કતક, કેતકી નહીં, કતક. અને આમ ફટકડી કહીએ, આમ નિર્મલી કહેવાય કે નિર્મળ કરી દે છે, અને આમ એલમ કહેવાય. તેનાથી પાણી નિર્મળ થઈ જાય છે. એટલે નીચે બેઠેલું છે, અસ્તિત્વ તો છે, પણ ક્ષાયિક સંકેતમાં એટલે ઉપર આછરી ગયેલું જે પાણી છે બધું એટલું શુદ્ધ સંકેત તે ઉપશમ સંકેત છે. એટલે ક્ષાયિક જેવું જ કહેવાય કે પાણી તો ચોખ્ખું જ છે, એટલું જ સ્વચ્છ નિર્મળ છે, માત્ર નીચે મેલ બેસી ગયો છે એટલું જ. પણ એટલોય ફરક છે કે અસ્તિત્વ તો છે એનું, કે એ વાસણ કે ગ્લાસમાં હજી એટલું એનું છે. આ જ સમજાવ્યું છે બસ. ઔપશમિક સંકેત અનાદિ મિથ્યા દૃષ્ટિને 5 પ્રકૃતિના ઉપશમથી અને સાદી મિથ્યા દૃષ્ટિને 7 પ્રકૃતિના ઉપશમથી થયા કરે છે. આ ઉપશમ સંકેત. ગાથા નંબર 351. ખય ઉવ સમીય વિસોહી દેસણ પાઉગ કરણ લદ્ધિય ચત્તારી વિસામણા કરણ પૂર્ણ હોદિ સંમત્તે. ક્ષયોપશમિક, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ, આ 5 લબ્ધિ છે, આપણે જાણીએ છીએ. ગ્રંથિભેદ વખતે આવે છે તે યથા પ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો, પછી ક્ષયોપશમ સંકેતની વાત આવે છે, એટલે આ 5 લબ્ધિની વાત પણ અહીં આવી. એમાં પહેલી 4 સુધી તો સાવ સામાન્ય છે, ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના અને સામાન્ય. ભવ્ય અને અભવ્ય બંનેને 4 લબ્ધિ તો હોય છે, એ જ અર્થમાં સામાન્ય કહ્યું છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. છેલ્લું કરણ છે, ગ્રંથિભેદ છે, એ કરણ એને સમજતા અથવા તો કરતા આવડતું નથી, એટલે કોઈ દિવસ મોક્ષે જઈ શકતા નથી. અને દરેક ભવ્યને એ કરણ લબ્ધિમાં આવે છે, અને એ હોવાથી જ એને સંકેત અથવા ચારિત્ર જે થાય છે તે ઉપશમ સંકેત અને ક્ષયોપશમ સંકેત અથવા ક્ષયોપશમ ચારિત્ર જે શબ્દ બોલો તે. એટલે ટૂંકમાં એ વસ્તુ હોવી જોઈએ એમ. ભવ્ય અભવ્યને 4 કરણ તો છે જ. અભવ્ય છે અરે ભવ્ય છે જે મોક્ષે જઈ શકે એમ છે, એની યોગ્યતામાં એ 5મી કરણ લબ્ધિમાં એન્ટર થતો હોવો જોઈએ, થાય પણ છે. યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ કરે છે ત્યારે કહેવાય કે અપૂર્વકરણમાં પૂરું થયું, અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણમાં એ પાકો સંકેતી કહેવાય. અપૂર્વકરણમાં ગ્રંથિભેદ થાય અને તરત જ પછી અનિવૃત્તિકરણમાં એ આવી ગયો કહેવાય. જેમ આપણે રેસ હોય દોડવાની અને પૂરું કરીએ છેલ્લું પોઈન્ટ, અને ત્યાં આવી ગયા એટલે ત્યાં દોડ પૂરી થઈ, રેસ પૂરી થઈ, ગતિ પૂરી થઈ, બધું પૂરું થઈ ગયું. પણ પછી કે જે પછી જ્યાં એનું સ્થાન લઈ લે બીજે પહોંચી જાય કે ચાલો આ બાજુ આવી જાય હવે, અથવા દોડતા દોડતા પેલી બાજુ આગળ નીકળી ગયા, બરાબર છે, લિમિટની બહાર, બરાબર કે આ પૂરું થઈ ગયું એનું, એટલે જીતી ગયા એમ, સમ્યક દર્શન થઈ ગયું એ રીતે. પછી અનિવૃત્તિકરણમાં આવી ગયા એમ, એટલે એક બાજુ આવી ગયા એમ. લબ્ધિનો અર્થ અહીંયા પ્રાપ્તિ છે. સમ્યક્ત્વ ગ્રહણ કરવાની યોગ્ય સામગ્રી કરવી, પ્રાપ્ત કરવી, તેને લબ્ધિ કહેવાય છે. એમ થાય ને, ક્ષયોપશમ લબ્ધિ શું, વિશુદ્ધિ શું, દેશના શું, એ બધી. એટલે લબ્ધિ એટલે પ્રાપ્તિ. એટલે કે તે 5 ભેદે કયા છે, લબ્ધિના 5 ભેદ કયા. સમ્યક્ત્વના બાધક અશુભ કર્મનો ક્ષયોપશમ થવાથી ક્ષયોપશમિક લબ્ધિ કહેવાય છે. સમ્યક દર્શન થવામાં જે સાધકને બાધક કારણ આવતા હતા, અશુભ કર્મો વગેરેથી માંડીને, તે બધા ગયા, એનો ક્ષયોપશમ થયો, એટલે એ ક્ષયોપશમિક લબ્ધિ કહેવાય. ત્યાં સુધી આવ્યા. નિર્મળતા વિશેષને વિશુદ્ધિ કહેવામાં આવે છે. જેટલા પરિણામની નિર્મળતા, આત્મા ચોખ્ખો થયો, સ્વચ્છ થયો, તો કે વિશુદ્ધ થયો. અને યોગ્ય ઉપદેશને દેશના કહેવામાં આવે છે. પંચેન્દ્રિય વગેરે જે કોઈ છે તે યોગ્યતા મળવાને પ્રાયોગ્ય લબ્ધિ કહેવાય છે. કે આપણને પંચેન્દ્રિયપણું તો છે, સંઘની પંચેન્દ્રિયપણું છે, પર્યાપ્ત છીએ વગેરે વગેરે, કર્મભૂમિના મનુષ્ય કે જે કાંઈ જેટલી યોગ્યતા જોઈતી હોય તે બધી પ્રાયોગ્ય લબ્ધિ છે. અધઃકરણ, અપૂર્વકરણ એ અનિવૃત્તિકરણ. જુઓ, અધઃકરણ એટલે યથાપ્રવૃત્તિકરણનું બીજું નામ છે, મૂંઝાવું નહીં. અધઃ, અપૂર્વ, અનિવૃત્તિ ત્રણેય પરિણામોને કરણ લબ્ધિ કહેવાય છે. આ ત્રણેય કરણોનું સ્વરૂપ પહેલાં આવી ગયું છે.
5 લબ્ધિઓમાં શરૂઆતની 4 લબ્ધિ તો સામાન્ય એટલે ભવ્ય અભવ્ય બંનેને છે, પણ કરણ લબ્ધિ અસાધારણ છે અને જેના હોવાથી નિયમથી સંકેત કે ચારિત્ર થાય છે, ત્યાં સુધી થતું નથી. હવે એને ગ્રહણ કરનારો જીવ કેવો હોવો જોઈએ એની ગાથા આવે છે. ઉપશમ સમકિત જોઈએ તો છે, ક્ષપસમ સમકિત જોઈએ છે, પણ અહીંયા ઉપશમ પહેલું લીધું છે કે એ કેવો હોવો જોઈએ, એની યોગ્યતા શું છે. ગાથા નંબર 652. ચદુગદી ભવો સણની પજ્જતો સુજ્જગોય સાગારો જાગારો સલ્લેસ સલદ્દિગો સમ મુવગમઈ. જે જીવ 4 ગતિમાંથી એક ગતિનો ધારક હોય, હવે એ તો ખરા જ ને, આપણે ક્યાંક તો હોય જ ને, એટલે કોઈ પણ ગતિનો ચાલે. પછી ભવ્ય હોય, સંગની હોય, પર્યાપ્ત હોય, બધા ખરો કરતા જાઓ છો ને. પછી વિશુદ્ધિ, શાતાદીને બંધને યોગ્ય પરિણતિવાળો હોય અને જાગૃત હોય. પછી સ્ત્યાન વૃદ્ધિ વગેરે 3 નિદ્રા વિનાનો હોય, સુખે ઊંઘે ને સુખે જાગે. બીજી નિદ્રાનું કામ જ શું છે, ઊભા ન સૂવે, ચાલતા ન સૂવે, બીજું બધું કામ ન કરે, એટલે સારું કહેવાય ને. આ બધા સુધી તો લગભગ વાંધો નથી. પછી સાકાર ઉપયોગવાળો હોય, એટલે કે જ્ઞાન ઉપયોગમાં જ કાંઈ પણ થાય છે કોઈ જીવને ગમે ત્યારે પણ, તો લબ્ધિ ફોરવે, લબ્ધિ પ્રગટે, કાંઈ પણ હોય, જ્ઞાન પ્રગટે, તો એ સાકાર ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગમાં જ થાય છે, એક યાદ રાખવાનું. અને શુભ લેશિયાનો ધારક હોય, એટલે કૃષ્ણ નીલ કાપોત નથી કીધું, સુખ સારી લેશિયા હોય, સારા ભાવ હોય એમ. તો કરણ લબ્ધિરૂપ પરિણામોનો ધારક હોય છે અને તે જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. તો આમ જોવા જાવ તો બધા ક્વોલિફિકેશન્સને આપણે અનુકૂળ જ છે ને, કે નહીં? બધું છે જ ને આપણી પાસે. આમાં પુરુષાર્થ ના આવ્યો, આમાં આવ્યો પુરુષાર્થ ક્યાં આવ્યો? આમાં કાંઈ ના આવ્યું. પછી આગળ 653. ચત્તારી વિખ્યતાઈમ ઔગબંધેણ હોદિ સંમત્તમ અણુવદમ હવદાઈમ નલહઈ દેવા ઉગમ મોત્તુમ. 4 ગતિ સંબંધી આયુષ્ય કર્મનો બંધ થઈ જાય. 4 ગતિમાંથી કોઈ પણ આયુષ્યનો બંધ થઈ જાય તો પણ સમ્યક દર્શન થઈ શકે છે, પરંતુ દેવ આયુને છોડીને બીજા 3 આયુષ્યના બંધ ઉપર અણુવ્રત કે મહાવ્રત હોતા નથી. એટલે કે દેવ ગતિમાં અને બીજી ગતિમાં તિર્યંશનું નથી લખ્યું, જોયું? ખાસ છે આ કે દેવ આયુ ક્યો છોડકર શેષ આયુ કા. એટલે કે દેવનું આયુષ્ય બાંધ્યું હોય તો અણુવ્રત મહાવ્રત નહીં આવે, તિર્યંશનું હોય તો આવી શકે, નરકનું આવી શકે, નરકનું ના આવી શકે. અહીંયા તો એકલા દેવ આયુષ્યનું લખ્યું છે, એટલે વિચારવા જેવું છે જો એ ભાવાર્થમાં કંઈ હોય તો. 4 ગતિમાંથી કોઈ પણ ગતિમાં રહેવાવાળા જીવને 4 પ્રકારની આયુષ્યમાંથી કોઈ પણ આયુષ્યનો બંધ થવા તો પણ સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ શકે, એમાં કોઈ બાધા નથી. પણ અણુવ્રત મહાવ્રત તો એ જ જીવના થઈ શકે કે જેણે 4 આયુષ્ય કર્મમાં કેવલ દેવ આયુકા બંધુઆઓ, એટલે માત્ર દેવાયુનો બંધ કર્યો હોય એને જ અણુવ્રત મહાવ્રત આવી શકે. અથવા તો એકેય આયુષ્યનો બંધ ન થયો હોય તો થાય. નરક આયુ, તિર્યંચાયુ, મનુષ્ય આયુ, આ 3 આયુષ્યમાંથી કોઈ પણ આયુષ્યનો બંધ કરીને પછી ફરીથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાવાળા જીવને અણુવ્રત અને મહાવ્રત હોતા નથી. આપણે 5-10 મિનિટ વધારે લેવી છે કે પૂરું કરીએ? ગાથા નંબર 654 કે એમાં સમ્યક્ત્વ માર્ગણાના બીજા ભેદ પણ બતાવે છે. છેલ્લું આપણે સાંભળ્યું ને બરાબર, કે ફરીથી પ્રાપ્ત કરવાવાળા જીવને અણુવ્રત મહાવ્રત હોતા નથી. ગાથા નંબર 654. નયમિચ્છ તંપત્તો સમત્તદોય જોય પરિવડિદો સોસાસણ તીણેયો પંચમ ભાવેણ સંયુક્તો. જે જીવ સમ્યક દર્શનથી ભ્રષ્ટ થઈ ગયો છે પરંતુ મિથ્યાત્વને પ્રાપ્ત થયો નથી. ઉપરથી પડ્યા પણ નીચે હજી અડ્યા નથી, ટચ થયું નથી, તેને શાસન કહેવામાં આવે છે. બંને સગડીના સ છે, શાસન. મહાવીર શાસન, શાસન નહીં પણ શાસન, શાસનગીર યાદ આવી જાય.
સાસન એટલે સ આસ્વાદન છે, સાસાદન સમકીત છે, સાસ્વાદન શબ્દ છે, એનો ટૂંકું રૂપ સાસન છે. આ જીવ જે હોય છે એને પાંચમો પારિણામિક ભાવ તે વખતે હોય છે. પારિણામિક ભાવ તો હોય જ છે, પણ એનાથી યુક્ત છે એમ કીધું. એટલે સહજ સ્વભાવ છે તે સ્વભાવ કીધું એને. સમ્યક્ત્વથી ભ્રષ્ટ છે, પણ મિથ્યાત્વને હજી પ્રાપ્ત થયો નથી, એટલે રસ્તામાં છે. તો પણ હવે શાસનરૂપ થઈ જાય છે પરિણામ, તેનો એક સમ્યક્ત્વ ગુણનો વિપરિણામ છે. એટલે કે વિશેષપણે છલકાઈ જાય છે, વિભાવ થઈ જાય છે, વિપરિણામ છે, વિરુદ્ધ પરિણામ થઈ જાય છે. એટલે સમ્યક્ત્વનું વિરુદ્ધ મિથ્યાત્વ. એટલે આ સમ્યક્ત્વ માર્ગણાનો જ ભેદ એટલા માટે ગણ્યો છે કે શબ્દ તો એમ આવ્યો ને, સમ્યક્ત્વથી વિરુદ્ધ ભાવ, એટલે સમ્યક્ત્વ માર્ગણાનો ભેદ મિથ્યાત્વ એ પણ. સમ્યક્ત્વ માર્ગણામાં સામાન્યથી સમ્યક્ત્વના સમસ્ત ભેદોનું વર્ણન કરવું જોઈએ અને કરીએ છીએ. આ ગુણસ્થાનમાં દર્શન મોહનીયની અપેક્ષાએ પારિણામિક ભાવ ભલે હોય, પણ અનંતાનુબંધીની અપેક્ષાએ ઔદયિક ભાવ પણ છે. બીજી પ્રકૃતિ ઉદયમાં આવી એટલે ઔદયિક ભાવ ક્યાં જાય એટલા માટે છે. એટલે વિશેષ સ્વરૂપ ગુણસ્થાન અધિકારમાં અમે કહી ચૂક્યા છીએ, એટલે અહીંયા કહેવાનું આવતું નથી. સમ્યક દર્શનની શુદ્ધ અવસ્થા, નિર્મળ અવસ્થા છૂટી જવાથી, જેને હતી પણ છૂટી ગઈ, એટલે અશુદ્ધ, વિપરીત, મિથ્યાત્વ એવી અવસ્થા પ્રાપ્ત ન થવાથી એ મધ્યની અનુભવ દશા ત્યારે રહ્યા કરે છે. મધ્યની અનુભવ દશા એટલે મિશ્ર ગુણસ્થાનક આવે ને પછી બીજું ને ત્રીજું ભેગું લઈ લીધું કે મધ્ય લખ્યું છે, મધ્ય કે અનુભવ દશા. અથવા ગુણસ્થાન શબ્દ નથી, એટલે કે બેયની વચ્ચે છે, સમ્યક્ત્વય નથી અને મિથ્યાત્વય નથી. આપણે એ ભાષામાં મિશ્ર જ છે, બીજું કાંઈ નથી. ટચ થઈ જાય છે ત્યારે તો પડી ગયો કે એટલે મિથ્યાત્વ આવી ગયો. ચાલો હવે 655મું મિશ્ર ગુણસ્થાનનું સ્વરૂપ કહે છે. સદહણમ જસય જીવસ હોય તચ્ચેસુ વિરયા વિરયણ સમામિચ્છોત્તિણાયવો. વિરતિ અને અવિરતિ સમ્યક દૃષ્ટિના જીવની વાતમાં શ્રદ્ધાન અને અશ્રદ્ધાન જેમ કહ્યું છે તે પ્રમાણે સમજવાનું છે. સમ્યક દૃષ્ટિ અને મિથ્યા દૃષ્ટિનો ફરક આ જ છે કે શ્રદ્ધાન અને અશ્રદ્ધાન. સમ્યક દૃષ્ટિને તત્વ અને અર્થનું શ્રદ્ધાન છે, મિથ્યા દૃષ્ટિને નથી. જે રીતે એ વાત કરી છે તેવી જ રીતે વિરતા વિરત પાંચમું ગુણસ્થાન થાય છે કે વિરતિ છે, અવિરતિ છે. કેટલીક અપેક્ષા એ વિરતિ છે, અંશે વિરતિ છે, દેશ વિરતિ કહીએ છીએ, પણ એવું સંપૂર્ણ ચારિત્ર નથી, મુનિપણું નથી. તો એટલું ઓછું છે, ત્યાગ ઓછો છે, જે કહ્યો તે. તો કે એ પાંચમું ગુણસ્થાન કેવું છે. તેવી જ રીતે શ્રદ્ધા અશ્રદ્ધાના પરિણામોના જોડની એટલે કે સરવાળાની અપેક્ષાએ સમ્યક્ત્વ મિથ્યાત્વ નામનું તીસરા એટલે ત્રીજું ગુણસ્થાન થાય છે કે સમ્યક્ત્વ પણ છે અને મિથ્યાત્વ પણ છે, એટલે ત્રીજું ગુણસ્થાન જ છે. અને આને પણ સમ્યક્ત્વ માર્ગણાનો એક ભેદ લીધો છે એ સ્પષ્ટતા કરવા માટે આ બંને ગાથા મૂકી છે. તરત જ પ્રશ્ન થાય ને, સમ્યક્ત્વ માર્ગણામાં મિથ્યાત્વની વાત ક્યાંથી આવી? પણ એ નથી થયું, થાય છે તો મિથ્યાત્વમાંથી જ આગળ જાય છે ને જીવ. અને નથી થયું, નથી થતું, પડે છે, એ બધા ક્યાં જાય? એટલે મિથ્યાત્વનું પણ લઈ લીધું છે, આને પણ લઈ લીધું છે. જેમ 8 દૃષ્ટિમાં કહીએ છીએ તેમ કે પહેલી દૃષ્ટિ શા માટે લેવાની? તો કે બીજા જીવો ક્યાં જાય? તો કે એ પહેલી દૃષ્ટિની પણ બહારના છે, પછી પહેલી દૃષ્ટિથી શરૂઆત થાય છે. ગાથા નંબર 656. મિચ્છા દિઠ્ઠિ જીવો વૈઠમ પવયણમ ન સદહદી અસભાવમ વૈઠમ વા અણુવૈઠમ. દર્શન મોહનીયના ઉદયથી 2 પ્રકારના પરિણામ થાય છે, એક ગ્રહિત અને એક અગ્રહિત. જે આપણે જાણીતું છે ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ. વિપરીત શ્રદ્ધાન અને બીજું પણ વિપરીત જ, પણ એક ગ્રહિત કીધું અને બીજું અગ્રહિત કીધું. જે કુગુરુના ઉપદેશથી વિપરીત શ્રદ્ધાન થઈ જાય છે તેને ગૃહિત મિથ્યાત્વ કહેવાય છે. સમ્યક દર્શન હોય પણ કુગુરુના સંગથી, અસદગુરુના સંગથી નથી કીધું, કુગુરુના સંગથી એનું સમ્યક દર્શન હોય તે પણ ચાલી જાય, ભ્રષ્ટ થઈ જાય. કેટલું મોટું ખરાબ કામ છે આમ જુઓ તો, કેટલી ખોટી પ્રરૂપણા થઈ જાય. તો કે એને અગૃહિત કહેવામાં આવે છે. એને ગૃહિત કહેવાશે. કુગુરુથી થાય છે એટલે કોઈકનું ગ્રહણ કર્યો બોધ, ખોટો બોધ, અસદ બોધ,
પણ તો પણ ખોટો ગ્રહણ કર્યો એટલે એને ત્યાં અગૃહિત કીધું, ગ્રહિત કીધું. પછી વિના ઉપદેશ એટલે કુગુરુ કે કોઈ ગુરુના ઉપદેશથી નહીં, એવા કોઈથી નહીં, પણ પોતાની મેળે જ પોતાના જ કોઈ ભાવ પરિણામ, કોઈ નિમિત્ત વિના, ગુરુના નિમિત્ત વિના પણ વિપરીત શ્રદ્ધાન થઈ જાય છે તો એને અગૃહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. કેટલીક વખત પોતાની મેળે જ કુદેવ વગેરેને માનતા હોય તો એ અથવા માનવાનું શરૂ કરે કે કાંઈ થયું નહીં, ચાલો હવે આપણે બીજાને માનીએ ભજીએ, તો પછી ત્યાં એ કુગુરુ જ કહેવાય, પણ કુગુરુ નહીં, એ કુદેવમાં જાય કે કુદેવ આવી ગયા. અથવા તો આચરણ પોતાની રીતે એણે બગાડી નાખ્યું કે જે ગણો તે ફંટાઈ ગયું, તો એને મિથ્યાત્વ જ કીધું. પણ એ અગૃહિત છે, પેલું ગૃહિત છે, બીજા પાસેથી ગ્રહણ કર્યું માટે ગૃહિત, અને આ પોતાની મેળે નક્કી કર્યું જે બધું આવ્યું તે પરિણામ કર્યા એ અગૃહિત છે. આ બંને પરિણામને આપણે તો મિથ્યાત્વ જ કહીએ છીએ. એટલે મિથ્યાત્વ પણ સમ્યક્ત્વ માર્ગણાનો એક ભેદ છે તેમ તમે જાણો, આમાં લખ્યું છે. અને આ રીતે સમ્યક્ત્વ માર્ગણામાં સમ્યક દર્શનના શુદ્ધ, અશુદ્ધ, મિશ્ર અને અનુભય એમ 6 ભેદ કરવામાં આવ્યા છે. એ અપેક્ષાથી 6 ભેદ, શબ્દચાર શુદ્ધ, અશુદ્ધ, મિશ્ર, અનુભય, અને પણ 6 ભેદ કર્યા છે. કયા 6 ભેદ હશે? પહેલું ઔપશમિક, બીજું ક્ષાયિક, ત્રીજું સાયુપશમિક, ચોથું મિથ્યાત્વ, પાંચમું મિશ્ર અને છઠ્ઠું સાસ્વાદન. એટલે મિશ્રને જુદું ગણ્યું અને આમાં લીધું છે. 5 બોલી જઈએ તો ન ચાલે, મિશ્ર લેવું પડે. આગળ છે 657મી ગાથા. વાસપુધત્તે ખૈયા સંખેજા જય હવંતિ સોહમ મે તો શંખ પલ્લઠી દિયે કેવડિયા એવ મણુપાદે. સાયિક સમ્યક દૃષ્ટિ જીવ સૌધર્મ ઈશાન સ્વર્ગમાં પૃથક્ત્વ વર્ષમાં સંખ્યાત ઉત્પન્ન થાય છે, તો સંખ્યાત પલ્યની સ્થિતિમાં કેટલા જીવ ઉત્પન્ન થશે એમ ત્રિરાશિ કરતાં ક્ષાયિક સમ્યક દૃષ્ટિ જીવોનું પ્રમાણ નીકળે છે. કારણ કે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ જીવ મોટે ભાગે કલ્પવાસી દેવ હોય છે, અને એમાં પણ પહેલાં બીજા દેવલોકમાં હોય છે, સૌધર્મ અને ઈશાન. કલ્પવાસી દેવ તો એમાં જ કહેવાય, એટલે એમાં જ હોય છે. ફલ રાશિ સંખ્યાતનું, ઈચ્છા રાશિ સંખ્યાત પલ્યનું પરસ્પર ગુણાકાર કરવામાં પ્રમાણ રાશિ પૃથક્ત્વ વર્ષનો ભાગ દેતા, એટલે ભાગાકાર કરતાં જે લબ્ધ આવે તે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ જીવોનું પ્રમાણ છે. ગાથા નંબર 658. શંખાવલિહિદ પલ્લા ખૈયા તત્તોય વેદ મુવ સમગા આવલીય શંખ ગુણિદા અસંખ ગુણહીણયા કમસો. સંખ્યાત આવલીના ભક્ત એટલે ભાગાકાર કરેલા પલ્ય પ્રમાણ તે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ છે. સંખ્યાત આવલીથી ભાગાકાર કરતા કોનો? પલ્યના પ્રમાણમાંથી એટલા ક્ષાયિક સમ્યક દૃષ્ટિ છે. ટૂંકમાં ઘણા ક્ષાયિક સમ્યક દૃષ્ટિના પ્રમાણનું આવલીના અસંખ્યાતમાં ભાગથી ગુણાકાર કરતાં જે પ્રમાણ આવે તે વેદક સમ્યક દૃષ્ટિ જીવોનું પ્રમાણ છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ જીવોના પ્રમાણથી અસંખ્યાત ગુણ ઓછા ઉપશમ જીવોના સમ્યક દૃષ્ટિ જીવોના પ્રમાણ છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ વધારે, પછી વેદક સમ્યક દૃષ્ટિ, પછી ઉપશમ સમ્યક દૃષ્ટિ. અને અહીંયા છેલ્લી ગાથા છે 659. એમાં સાસ્વાદન, મિશ્ર અને મિથ્યા દૃષ્ટિ જીવોની પ્રમાણ બતાવવું છે. પલ્લા શંખે જદીમાં સાસણમિચ્છાય શંખ ગુણિદાહુ મિસ્સા તે હિમ વિહીણો સંસારી વામ પરિમાણમ. પ્રત્યેક પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સાસ્વાદન મિથ્યા દૃષ્ટિ જીવ છે. ફરીથી પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સાસ્વાદન સમકિત મિથ્યા દૃષ્ટિ જીવ છે. અહીંયા મિથ્યા દૃષ્ટિ લખ્યું છે, અને એમાં સંખ્યાત ગુણા મિશ્ર જીવ છે. સંસારી જીવ રાશિમાં ક્ષાયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, સાસ્વાદન, મિશ્ર આ 5 પ્રકારના જીવોનું પ્રમાણ ઘટાડી દેવાથી, બાદ કરવાથી જે પ્રમાણ વધે તે મિથ્યા દૃષ્ટિ જીવોનું પ્રમાણ છે. પેલાને જુદા લઈ લીધા, એક વખત તો ચાખી આવ્યા છે ને એટલે પડી ગયેલા કહેવાય, પતિત થયા, પણ એક વખત તો હતા ને એટલે એને સમ્યક દૃષ્ટિમાં લઈ લીધા છે, એ વિચારવા જેવું છે. એટલે એનું આમાંથી બાદ કરી દેવાનું, તો એ મિથ્યા દૃષ્ટિમાં જાય.
અહીંયા સમ્યક્ત્વ માર્ગણ આપણે યથાશક્તિ જરાક જલ્દી પૂરી કરી છે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ.